એશિયા કપ 2025ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી અને ટાઇટલ જીતનાર ટીમ ઇન્ડિયાને ભલે ટ્રોફી ના મળી હોય, પરંતુ હવે આ વિવાદમાં નવો વળાંક આવ્યો છે. ખરેખર તો એસીસી પ્રમુખ પીસીબી ચેરમેન મોહસિન નકવી પર એશિયા કપની વિજેતા ટ્રોફી અને મેડલ તેમના હોટલ રૂમમાં લઈ જવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તો બીસીસીઆઈ તેની સામે સખત વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ કહ્યું હતું કે ટ્રોફી ભારત મોકલવામાં આવે, કારણ કે વિજેતા ટીમ તેની હકદાર છે. શેખિયાએ જણાવ્યું હતું કે આનો અર્થ એ નથી કે વ્યક્તિ અમારી ટ્રોફી અને મેડલ જે ભારતીય ટીમને મળવા જોઈએ તે પોતાના હોટલના રૂમમાં લઈ જાય. આ સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. અમને આશા છે કે તે શક્ય તેટલી વહેલી તકે ટ્રોફી મેડલ ભારત મોકલવાની સમજદારી રાખશે, જેનાથી ઓછામાં ઓછું નૈતિકતાનું કંઈક સ્તર તો પુનઃ સ્થાપિત થઈ શકે તેમ છે. અમે આજના એશિયા અને ભારત વચ્ચેના ફાઇનલ કપમાં એવોર્ડ સમારંભમાં તે વ્યક્તિના વર્ણન સામે સખત વિરોધ નોંધાવવો જોઈએ તેવું પણ તેઓએ જણાવ્યું હતું. આપનું શું કહેવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.